નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી આવેલી છે, જેમાં અલગ અલગ વિવિધ પોસ્ટો પર ભરતી રહેશે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ ગવર્મેન્ટ જોબના અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહે. ભરવાપાત્ર જગ્યાની વિગતોમાં વાત કરીએ તો મુખ્ય તકેદારી અધિકારી માટે 1 જગ્યા, ટાઉન પ્લાનર માટે 3 જગ્યા, ડેપ્યુટી હેલ્થ ઓફિસર માટે 3 જગ્યા, મેડિકલ ઓફિસર માટે 2 જગ્યા, એમ કુલ મળીને 9 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી 5 જગ્યાઓ સામાન્ય સરગ તેમજ 2 જગ્યાઓ ઈડબ્લ્યુએસ, જ્યારે 2 જગ્યાઓ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે નિયમાનુસાર ફાળવવામાં આવેલી છે. પગાર ધોરણમાં વાત કરીએ તો તેમાં 64,703 વર્ષ માટે ફિક્સ આપવામાં આવશે. એના પછી તમારે 7મા પગાર પંચ મુજબ નિયમિત પગાર તમને સમાવેશ કરવામાં આવી શકે છે. લાયકાત મુજબ અહીં તમે જોઈ શકો છો પગાર ધોરણ પણ આપેલા છે. 53,100 થી 1,67,800 સુધી તમને લેવલ અલગ અલગ મુજબ 9 અને 10ના મુજબ તમને પગાર ધોરણ આપવામાં આવી શકે છે. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો તેમાં મુખ્ય તકેદારી અધિકારી માટે DYSP અથવા મિલિટરી ઓફિસર સમકક્ષ લાયકાત હોવી જોઈએ. ટાઉન પ્લાનર માટે BE સિવિલ અથવા BE આર્ક અને માસ્ટર ઓફ ટેકનોલોજી અથવા સમકક્ષ હોવી જોઈએ. અને ડેપ્યુટી હેલ્થ ઓફિસર માટે MBBS અથવા LCPS કરેલું હોવું જોઈએ. અને મેડિકલ ઓફિસર માટે MBBS કરેલું હોવું ફરજિયાત છે. વયમર્યાદામાં વાત કરીએ તો તેમાં વયમર્યાદા ટાઉન પ્લાનર વયમર્યાદા માટે 21 થી 45 વર્ષ, અન્ય ઉમેદવારો વયમર્યાદા 21 થી 35 વર્ષ રાખવામાં આવેલી છે. અરજી કરવાની રીત અને તારીખમાં વાત કરીએ તો તમારે સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર RMCની ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારી અરજી કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અને ફોટો અને સહીનો નમૂનો અપલોડ કર્યા બાદ તમારે ફી પણ ભરવાની રહેશે. તમારો ઓનલાઈન ફીમાં વાત કરીએ તો 500 પ્લસ ચાર્જ તમારે ભરવાનો રહેશે. જેમાં અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારો માટે 250 રૂપિયાને ચાર્જ તમારે એક્સ્ટ્રા ચૂકવવાનો રહેશે. તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમારી અરજી ફોર્મ ભરી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.